दक्षिण गुजरात और सौराष्ट्र में मेघराजा मन मूकीने वरस्या है। दक्षिण गुजरात में भारे वरसादने कारणे नदीओ गांडीतूर बनी है, ज्यारे सौराष्ट्र में केटलाक जलाशयों में नवा नीरनी आवक थई छे। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ વલસાડના ઉમરગામવાસીઓની સ્થિતિ કફોડી કરી નાખી। માત્ર 13 કલાકમાં 13 ઇંચ વરસાદે ઉમરગામનું જનજીવન ખોરવી નાખ્યું। નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા છે। 20થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયેલા કેટલાક વિસ્તારોમાં લોકો 3 દિવસથી ખાધા પીધા વગરના રહ્યા છે। સ્થાનિક તંત્ર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાતા તેમના જીવમાં જીવ આવ્યો, પરંતુ ઉમરગામ પાલિકાની બેદરકારીના કારણે સ્થાનિકોમાં રોષ છે। લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીએ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વલસાડમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો વઘઈમાં 8 ઇંચ, ધરમપુરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સાગબારામાં 7 ઇંચ, ખેરગામમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। हाल अमे उमरगामना रोहितवास विस्तार में उभा है, त्यां आप जोई रह्या छो जे प्रमाणे पाणी घूस्या छे लोकोना घरों। आ विस्तार आपने बतावीश, आ जे विस्तार छे ए विस्तारने खाली करी देवामां आव्यो छे, त्यांथी ज्यां जो लोको हता तेओने त्यांथी स्थळांतर करी देवामां आवे छे। हाल तंत्रनी टीम अहींया कामे लागी छे, त्यारे जे रीते वरसाद अविरत पड़ी रह्यो छे, वहेली सवारथी ज उमरगाममां फरीथी वरसाद चालू थयो। मेघराजानी जे झंझावती बेटिंग छे ते આજરોજ અહીં જોવા મળી રહી છે। લોકો અહીંથી જઈ રહ્યા છે। આ જે રસ્તો છે અને રસ્તા પછી જે ઘર છે આજુબાજુ એ ઘર તમને જોવા મળશે, જે પ્રમાણે ઘરોની અંદર પાણી ભરાયા છે। ગાડી ઊભી થઈ ગઈ છે રોડ ઉપર, અને આગળ જે ઘરો છે ઘરોની અંદર પાણી ભરાયા છે। લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હાલ તો અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે લોકો વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે। વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ થતા વરોલી નદીમાં નવા નીર ઉમેરાયા। વરોલી નદી 2 કાંઠે થઈ છે। નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। મહત્વનું છે કે ઉમરગામમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભારે વરસાદના પગલે 20 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઉમરગામની પરિસ્થિતિ ખરેખર બહુ ખરાબ દેખાઈ રહી છે અને તંત્રની કોઈ અહીંયા મદદ નથી આવી રહી। કમર જેટલા પાણીઓ ઘરોમાં ભરાઈ ગયા છે, પરંતુ ગત રોજથી આ પરિસ્થિતિનો સામનો આ લોકો કરી રહ્યા છે। હેરાન થઈ ગયા છે, વાર જોઈ રહ્યા છે કે કોઈ તંત્રની મદદ આવે એમના પર સુધી। આ જ પરિસ્થિતિ આખા ઉમરગામના નીચાવાળા ફરિયાઓની દેખાઈ રહી છે। અહીંયા તમને દેખાશે કે લોકોએ બહાર આવવું પડે છે, કેમ કે જે રીતે પાણી છે તેના સામે વીજળી ના આપે એટલે અંધારપાટો એટલે પાણી જે ભરવાનું હોય તે બી ના ભરાય છે। અને જે પરિસ્થિતિનો આ પરિવારો સામનો કરી રહ્યા છે, તંત્ર માટે સમય નથી। એકમાત્ર ટીમ મારુતિ વેનમાં બહાર ઊભી કરી દીધી છે, હેલ્થ ડિપાર્ટમેન્ટની। તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પાણી કઈ હદે અને ક્યાં સુધી પહોંચી વહેલું છે। સતત 3 દિવસથી આ પરિસ્થિતિમાં આ પરિવારો અહીંયા રહી રહ્યા છે, પરંતુ કોઈ તંત્રની મદદ નથી મળી રહી। આ ઘરમાં જવું હોય હાલ તો પાણીમાં જવાનું, બેસવું હોય તો પાણીમાં બેસવાનું, જમવું હોય તો પાણીમાં જમવાનું। અને આ પાણી હવે હાલ સ્ટેબલ તો દેખાય છે, પરંતુ પાણીનો કોઈ નિકાલ નથી દેખાઈ રહ્યો। ઘરની પરિસ્થિતિ તમે જુઓ કઈ હાલતમાં છે। સોફા સેટ ખરાબ થઈ ગયા છે, પલંગથી લઈને તમામ ઘર વખરીનો સામાન પાણીમાં ડૂબી ગયેલો છે। નીચેથી બતાવે કે કઈ હદ સુધી છે, સોફા સુધી પાણી આવી ગયા છે। બાળકોને ઉપર સાવચેતીના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે। કોઈ જાતની કોઈ તંત્રની અહીંયા મદદ કરવામાં આવી નથી રહી। તંત્રનો કોઈ માણસ અહીંયા ફર્યા નથી। માત્ર એક એમ્બ્યુલન્સ જેવી વેન ગામની બહાર મૂકી દેવામાં આવી છે, જેના અંદર કેટલાક કર્મચારી બેઠા છે। જો કોઈને દવા લેવી હોય વાગી જાય, આટલું જ પૂરતું છે। કોઈ અનાજની મદદ નથી આવી રહી, કોઈને ફૂડ પેકેટ્સ આપવામાં નથી આવ્યા। ત્યારે તમને દેખાશે આ પાણીની પરિસ્થિતિ, બાઇકો ડૂબી ગઈ છે, પરંતુ જે રીતના આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની સામે તંત્રની એક પણ દિવસ અહીંયા તંત્રના કોઈ માણસ દેખાયા નથી। વલસાડમાં લોકો જ્યાં ફસાયા છે અને જે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તેવા અનેક વિસ્તારોનું સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું। आपने बतावीश, आ एक मकान है ज्यां अमे अंदर जई रह्या छे घरनी परिस्थिति अंदर निहाळवा माटे। आ घरनी परिस्थिति छे, घरनी अंदर
ઘૂંટણસમાં પાણી ભરાયા છે। આ ઘરની અંદર જે પાણી ભરાયા છે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકોને ભારે હાલાકીનો સામનો પડી પડ્યો છે કે નગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારની અહીં કામગીરી કરવામાં આવી નથી। 3 દિવસથી આ લોકો આ જ ઘૂંટણસમાં પાણીમાં રહી રહ્યા છે। આપને બતાવીશ એમની ઘર વખરી જે છે એ પાણીની અંદર ખરાબ થઈ ગઈ છે। ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે કમરસમાં અને ઘૂંટણસમાં પાણી જ્યારે ઘરોની અંદર હોય ત્યારે વહીવટી તંત્રએ પણ અહીં નજર નાખીને અહીંની કામગીરી તાત્કાલિકપણે કરવી જોઈએ અને જે પાણી ભરાયા છે એ પાણીનો નિકાલ કરવો એટલો જ જરૂરી બન્યું છે।